નગરના વર્તેજ ગામમાં તણાવભર્યો માહોલ જોવા મળ્યો। બે સમાજના જૂથો વચ્ચે ઝઘડાને લઈને તણાવભરી સ્થિતિ। સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। એસઓજીના પીઆઈ સહિત તમામ ડિવિઝનની પોલીસ દોડતી થઈ ગઈ છે। તણાવભરી પરિસ્થિતિને પગલે બજાર બંધ કરાવી દીધા છે। લોકોને ઘરની અંદર રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। તો સામાન્ય બાબતે થયેલો ઝઘડો કે જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। એસઓજીના પીઆઈ સહિત તમામ ડિવિઝનની પોલીસ દોડતી થઈ ગઈ છે। તણાવભરી પરિસ્થિતિને પગલે બજાર બંધ કરવામાં આવ્યા છે। સાથે જ લોકોને શાંતિ રાખવા અને લોકોને ઘરની અંદર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। નવનીત દલવાડી અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। નવનીત, વર્તેજ ગામમાં જે તણાવભર્યો માહોલ છે, શું સ્થિતિ? પોલીસ તરફથી લોકોને શું અપીલ કરવામાં આવી છે અને ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે? ચોક્કસ દીક્ષિતા જણાવી દઉં કે ભાવનગર શહેરની નજીક આવેલું આજે વર્તેજ ગામ છે કે જ્યાં બંને સમાજના લોકો છે એ શાંતિપૂર્ણ સૌહાર્દપૂર્ણ રીતે રહેતા હોય છે, પરંતુ એક નાનકડી સામાન્ય બાબત છે કે જેની અંદર આજે મામલો છે એ બીચકો છે અને બે સમાજ છે એ સામસામે આવી ગયા હતા। ખાસ કરીને વાત કરીએ તો એક જે કરિયાણાની દુકાન છે કે જ્યાં એક મહિલા છે એ ખરીદી કરવા આવી હતી ને ત્યારબાદ આજે ઝઘડો છે એ ઉગ્ર બન્યો હતો। કારણ કે મહિલાની ફરિયાદ હતી કે જે દુકાનદાર છે મુસ્લિમ યુવક છે તેને આ જે મહિલા છે એનો ફોટો પાડ્યો હતો ને ફોટો પાડવા બાદ એને જે એના સમાજના લોકોને કહેતા જે 6 થી 7 લોકો છે અહીંયા ધસી આવ્યા હતા ને એક યુવક છે કે જેને માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ બંને સમાજ છે સામસામે આવી જતા ઝઘડો ઉગ્ર બન્યો હતો ને સ્થાનિક પોલીસને જાણ થતા તમામ જે ડિવિઝનની પોલીસનો કાફલો છે એ હાલ વર્તેજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલ એસપી સહિતનો જે કાફલો છે પણ પહોંચી ગયો છે અને આ જે પરિસ્થિતિ છે તેને થાળે પાડવાનો પ્રયાસ કરે છે। જોકે સામાન્ય રીતે જોઈએ તો બંને સમાજના જે આગેવાનો છે એ શાંતિપૂર્ણ માહોલ ઈચ્છી રહ્યા છે અને હાલ જે પરિસ્થિતિ છે એ શાંતિપૂર્ણ રહી છે અને પોલીસ છે એ શાંતિ જાળવવા અપીલ કરી રહી છે। બિલકુલ, આભાર નવનીત સમગ્ર વિગત બદલ।